આપણી ડગલે ને પગલે આપણી રયત મને મેણા બોલી રહી છે, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. આજે પરદાન બોલાવે રાજમાત આવજો રે. ये आजे परधान बोलावे राजमातया पिया रे वीरा. ए आया वीरा राज ने दरबार परधान बोलावे राजमातया पिया रे. ए राजमातोने पड़िया काम तुम्हारा ए बोलावा में आज आविया. अरे वीरा वरदान कोई दिवस समय न हो मध्य रात्रि पोर पायमास वीरा मेघली रात पण जामी से पोकरणगढ़ धरा पर झरमर झरमर मेघ बरसे. आवा समय राजमाता मीणबाने याद करना कारण શું છે વીરા? અરે રાજમાતા મહારાજાને કામ થયું. ઘણું સારું વીરા. જાજી ખમાયું બાંધવ જાજી ખમાયું વીરા. ये आज रानी रे आवीने रायने नमन करे रे यार. आने नमनो करे वा रमवा आर स्वामी मारा. आज सती रे आवीने रायने नमनो करे रे यार. आज मारा रे रायना मुखड़ा सिद्ध ने युदास रे आज. स्वामी मारा आज सतीना बोलावा स्वामी तमे बोलता नथी रे यार. आज रानी ना ए बोलावा राय मार बोलता नथी. ये एवा मारा सुरे पया परा आदराजन मारा. आज सतेना बोल
સીમડો રે જાય એ કરો રાજન દાજલ દલડાની વાત રાજન મારા આજ નયા રે એ બોલો તો રાજપૂત જીવડો રે જાય સ્વામી અરે યાદ રાજન રે એ કહે ને એના રાણી સાંભળે મારો મારા હાજા માન રે વાત રાણી મારા એ કરો રાજન દાજલ દલડાની વાત સ્વામી મારા આજ રાજન રે કહે ને એના રાણી સાંભળે એ જે આજ યાણું લે એ જતા રે રબારે પાસા રે વૈડા યે સુકન્યા નો લે આપણા કો યે સ્વામી મારા આજ રાણો લે જતા રે રબારે પાસા રે વૈડા અરે યાદ યાના એ બનારસ સ્વામીજી અડાડ
અરે સ્વામિનાથ, આપ કહો છો વામણીએ જાતા ખેડૂતભાઈ પાસા વેડા, આ જાણલે જાતા રબારીભાઈ શામા મેડા મારા નાથ. પણ કોણ કહે છે પોકરણગઢના મહારાજા પાપી પેટે વાંજ્યા છે ના ધણી? આજ તો બેને લાસા લક્ષ્મી દીકરી સગુણાબા, ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય મારા નાથ? કઈ રીતે અભાગ્યા કહેવાય સ્વામિનાથ? હા સતી, કે લાસા લક્ષ્મી અને સગુણા જગદંબા બંને પણ ઝાંકી પાડે ને એવી ત્રણ દીકરીઓ આંગણે રમે છે. હા મારા નાથ, એ તો હું પણ જાણું છું સતી, પણ રાજની માલિપા બાટો બોબડો લૂલો કે લંગડો જો કોઈ એક રાજગાદી સંભાળે એવો પુત્ર હોત ને સતી, તો એક દિનના સમયે આ પોકરણગઢનું રાજ સંભાળે. માટે એક દિનના સમયે ના પોકરણગઢના રાજને મણમણના તાળા લાગે સતી, તાળા લાગે. અરે સ્વામિનાથ, તમારી કેવી વાત સત્ય છે મારા નાથ? ના ભોળી પ્રજાનું કેવું પણ હકીકત છે કે બાડો બોબડો લૂલો કે લંગડો જો એક દીકરો હોય મારા નાથ, તો તમારા ગયા પછી આ રાજ ચલાવે, નહીતર તો એક દિવસ આ રાજ ગાદીને મણમણના તાળા દેમાવે નાથ, મણમણ જેવડા તાળા દેમાવે સ્વામિનાથ. માટે સતી, આજે કાકરીના મારિયા અમે મળતા નથી, આજે મેળાના મારિયા અમે મળે છે. બાકી મને હસ્તે મકે વને જવાની રજા આપો, કાશી વિશ્વનાથ જાવું, ભોળાનાથનું ધૂપ કરી અને પુત્રનું વરદાન મેળવવું. અરે સ્વામિનાથ, રહી વાત વનમાં જવાની, પણ વિયોગની વાત તો વૈરાગીના મોઢે સોંપે, તમ જેવા રજપૂતના મોઢે નહીં મારા નાથ. છતાં પણ વન જવું હોય તો મારી કોઈ ના નથી. પણ અત્યારે આપણે ત્રણ દીકરીઓ, એમાં બેને લાસા લક્ષ્મી દીકરી સગુણાબા, એમાં દીકરી સગુણાબા અત્યારે 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તો હાથે રોડે મહેંદી મુકાવો, પગે રોડે પીઠિયું સોડાવો, બેનબા સગુણાને સાસરે સીધાવી આપ ખુશીથી મને જાજો મારા નાથ, ખુશીથી મને જાજો. ભલે સતી. એ પ્રધાન, રાજમાંથી ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. એ જી આજ પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે ગોરદેવ મહારાજાને કામ થયું. અરે મહારાજના શરણોમાં ગોરદેવના નમન છે મહારાજ. અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ? અરે હા ગોરદેવ, રાજમાં બોલાવવાના કારણ તો ખાલી એટલા જ છે કે આપણી બેનીબા સગુણા દીકરી જે ઉંમર લાયક થયા છે તેનું શ્રીફળ લઈને તમારે જવાનું છે. હા મહારાજ, પણ ક્યાં જાવું અને ક્યાં ન જાવું એની મને જાણ આપો. હા ગોરદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢનો રસ્તો કદાપી ના લેતા ગોરદેવ. અરે ભલે મહારાજ, પણ આજ નાના મોઢે મોટી વાત કરું છું મહારાજ કે પિંગલગઢ નો જવાનું કારણ? અરે હા ગોરદેવ, પિંગલગઢ નો જવાના કારણ તો માત્ર એટલા જ છે કે પિંગલગઢના રાજા ભટિયા જેની સાથે 20 વર્ષથી વેર, એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે, માટે તે રસ્તો કદાપી ના લેતા. અરે ભલે મહારાજ, આ જતી વેળાએ તમારી મારી એક વાત પણ માન્ય રાખવી પડશે કે બેન સગુણાનું લીલું શ્રીફળ જ્યાં હું ઝીલાવીને આવું એ વાત તમારે માન્ય રાખવી પડશે. હા ગોરદેવ, બેનીબા સગુણાનું શ્રીફળ જ્યાં તમે ઝીલાઈ આવશો તે વાત મને માન્ય રહેશે. ભલે મહારાજ. હે આજે હરખે યુ મંગે ગોરદેવ ચાલિયા રે, આજે હરખે યુ મંગે ગોરદેવ ચાલિયા રે, રાજા દેશ
માતા લાગુ તને પાય માતા લાગુ તને પાય પાય ભવાની માતા રે મારી માં વળી રે વળી રે રાજુ ઉસ્તા સુને ભજન મનુ કરે રાજુ ઉસ્તા સુને ભજન મનુ કરે દાદા લાગુ તને પાય દાદા લાગુ તને પાય દાદા લાગુ તને પાય ઉગતા સૂર્યને ભજન મનુ કરે આજ ભલે કટારી કે જમર પેરા કે જમર પેરા ભલે કટારી કે જમર પેરા આત્મા હોરી તલવાર આત્મા હોરી તલવાર કેડે કટારી કે જમર પેરા કઈ નગરી નો તો રાજ અવીરે તો રાજ અવીરે આજ કઈ નગરી નો તો રાજ અવીરે તો રાજ અવીરે તુયા હોય મેરા નામ તુરે હોય મેરા નામ તુરે હોય મેરા નામ ઓલે સિંહ ના કરું શિકાર વાઘ ના કરું વેપાર ઉડતા પંખી નીચે પાડું ને કઢિયાર મારું ના યાર બિંગલો તો રાજ અવીરે આજ કરે બિંગલો તો રાજ અવીરે ઉજ્જર હોય મેરા નામ યદે બિંગલો તો રાજ અવીરે આજ પઠાણ વિનાનો ડેરો સુનોરે લાગે પઠાણ વિનાનો ડેરો સુનોરે લાગે દરબાર સુના જવાની મોજા ધન વિનાનો ડેરો સુનો રે લાગે રાજન બોલાવે બધાના અવાજે રે એ હાલ રાજન બોલાવે બધાના અવાજે રે રાજના દરબાર આવજે જવાની મોજા એ હાલ રાજન બોલાવે બધાના અવાજે રે બોલાવે એ આવો પરદાની આવીને મારા બાપુ ઘણી ગમા બાપુ ઘણી ગમા હાલો પ્રધાનજી આજ આપણા ગઢના પિંગલની પ્રજા સુખી છે કે દુખી અરે બાપુ તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય એમાં લીલા લહેરા હાલો પ્રધાનજી અરે રોજ આપણા ગઢના કાંકરે મોરલા ટહુકાર કરતા હોય છે પણ આજ સવારથી કોઈ કાળી કોયલ કકડાટ કરી રહી છે માટે મને એમ લાગે છે કે આપણા રાજની અંદર કોઈ દુશ્મનના ઘરનું માણસ મહેમાન ગતિ કરવા માંગતો હોય માટે રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે ગઢ પિંગલના રાજા પટિયારની રજા સિવાય અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. અરે બાપુ તમે તમારા સિંહાસન ઉપર બિરાજમાન થાવ, હું ડેલીએ ચોકી ફેરા કરું છું અને જો ભૂલમાં કોઈ સકી ફરકે તો સકો આવડો મોટો બેઠો છે ડેલીએ.
એલા છે રાજમાં કોઈ હાજર? આ ઉભો બોલો નહીં. એલા હું બોલો ની? તમે કોણ છો અહીંયા? આ રાજનો પ્રધાન છો. એલા પ્રધાન જેવું તો લાગતું. બહુ સીટીઓ વાગે. એલા બહુ સીટીઓ વાગે. યાજા વાતાવરણ પેક થઈ ગયું ને એટલે વાગશે જ. એવું છે? તઈ એલા તું પ્રધાન જેવો તો લાગતો નથી, બુરખા જેવો લાગસ. આ બુરખાને હું આવો વાળ હોય? આ બધું હું છે? આ કેમ પસરંગી વાળ થઈ ગયા? એલા ઈ બાપુ હમણાં થાઈલેન્ડ ગયા હતા ને તે મારા હાટુ ટોપી લેતા આવ્યા. પણ આવી ટોપી હોય? ઈ લેતા આવ્યા ઈ કે તને દિવાળીનો હમણાં આવડે ને તો બોનસ લઈ દઉં છીએ. એવું છે? તઈ આમ જો હા એ અહીંયા હું આજ કુવા કાંઠે પાણી ભરવા આવી છું. હું લેવાનું પાણી ભરવા. અહીંયા હું હોકરો હે પાણી ભરવા આવી. એલા અહીંયા કુવા કાંઠે પાણી ભરવા ન આવીએ તો ક્યાં જાય પાણી ભરવા? તમે રાજની અંદર નળ મૂક્યા છે, એ નળમાં પાણી તો નથી આવતું. પાણી તો આવતું જોઈએ ને કાઈ મી. ગારો આવે છે નકરો. શું આવે છે? ગારો. ગારો નો આવતો હોય બટુક બાપાએ વાલ હરખો નો ખોલ્યો હોય. મરી ગયો. બીજા નળમાં નકરી હવા આવે છે. એવું કેમ થાય છે? ઈ હવા પૂરો વાલ નો ખોલ્યો એટલે આવે. એવું છે? તઈ આમ જો એ ખાલી પાણી નથી ભરવાનું. પાણી ભરતા ભરતા અહીંયા નાનો એવો રાસય રમવાનો છે. ના રે હો. કેમ? અહીંયા અમારે બાપુ નીંદરમાં હુતા હે ને તમે જગાડી દ્યો. પણ તારા બાપુ નીંદરમાં હોતા હશે તો હું ધીમે ધીમે પાણી ભરી લઈ. આ તો જો કઈ ખખડાટ ન કરતા હા, અને પાણી ભરીને નિરાયતે વહી જઈજો. કઈ વાંધો નહીં. બાપુ આગળ બે ચાલો ભાઈ જા. હાલો હાલો તો એમ કહેવાય કે આપની સવક સવારે ગુંદાળા ગામનું રામમંડળ એક રમતું રમતું પડિયા રાજાની પનિહારી સુધી પહોંચ્યું હોય. જે કોઈ લોકોની મોજની મજા આવે, અમારે અહીંયા સ્વયંસેવકો છૂટાની વ્યવસ્થા રાખીને બેઠા છે. છૂટા લઈ જાઓ, બાધા લઈ જાઓ. તેમજ ઈથી વિશેષ જો મોજની મજા આવે અને તમને એમ થાય કે કોઈ ધાર્મિક ગીતની ફરમાઈશ દેવી તો ફક્ત 5 મિનિટની અંદર. ત્યારબાદ આપણે કે માતાજીના શિરે વગર ઈંઢોળીએ ગોળાનો રાસ પણ જોવાનો છે. એટલે 5-10 મિનિટની અંદર તમારી જે કાંઈ ધાર્મિક ફરમાઈશ હોય 200-500 રૂપિયા આપીને અહીંયા ફરમાઈશ દઈ જાજો. આવડતી તમામ ફરમાઈશ ગાઈ દેવું. તેમજ તમને ખબર જ છે જે કાંઈ થાય એ બધું અહીં ગામમાં ને ગામમાં રહેવાનું. અમે કાંઈ રૂપિયા નથી લઈ જવાના. લાખ રૂપિયા થાય તો તમારે ગામમાં જ રહેવાના છે. એટલે થોડુંક થોડુંક ભરતા રહેજો. હાવ બેઠા ન રહેતા. ધર્મની ગાડીને ધક્કો મારજો અને આકલા પડકારા કરતા રહેજો એટલે અમને મજા આવે. હાલો હાલો. શરદ પૂનમની રાતડી અને કાય ચંદ્ર ખીલો આકાશ, પણ અમે સરખી સરખી આવી સાહેલડી કાનુડા. અરે રે આ ઢોલા રમવાની સરી જોને રામ તો માધવ કુળનો માંડવો અને ઢોલા આવી જાદવ કુળની જાન. એલા પણ પરણે પરણે આ રાણી રૂક્ષ્મણી કાનુડા. અરે રે એના ઢોલા વાછીંદ શ્રી ઘનશ્યામ. કુવા કાંઠે પનિહારી પાંડા ભરતા ભરતા ગીત ગાતી હોય પણ કેવા બેનોને આવવાનું છે, ખાઈ ભાઈઓને નથી આવવાનું. બેનોએ આપણે ઘણાય હંતાડ્યા હોય પૈસા ગોદડાની હેઠે. ગઈઢા માણસ ખબર હોય ગોદડાની બેવડમાં હંતાડ્યા હોય. કાઢજો. જણના પાટલું ધોતા હોય પૈસા નીકળે આપણે કઈ પાછા દેઈ નહીં. એટલે 5-25 રૂપિયા દેજો તો પાછા ભગવાન આપણને વધારે હંતાડો આપશે. હાલો ઓ ભાભી મોરા પાણી ડાજાય, ભાભી મોરા પાણી ડાજાય જોવાલો ને. આ મારો ધોલ ઉસ્તાદ, ધોલ ઉસ્તાદ.
એવો રૂડો આપણે કોળી સમાજ બેઠો હોય અને માંધાતાને યાદ કરવાનું છે ત્યારે આ માંધાતા તમારું સપનું પૂરું કરશે એલા કરશે આ સાઉન્ડ તમારું સપનું પૂરું કરશે આ લાખોમાં પગાર વેણી કેણી જોઈ દુનિયા કરશે રે પેલા દુનિયા તો રગાળી મોઢે મીઠું બોલશે તારી પીઠ પાછળ હરેશ તારી વાતો કરશે મારા હરેશભાઈ નાલે તો લોન તું નાલે તો વ્યાજવાન મારા માતા તાવશે ઘેર બેઠા હાલવા આ તમારું લાઈવ તમારે ઘરે ના જોઈ રાધી રાધી થાશે કાલીડા થાશે ઘરના જોઈ રાધી રાધી થાશે તારો કરોડોમાં પધાર વેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ લઈ જાને લે રીડા તારા મેહડે આવો રે લાલ માથે હું ઓઢણી ઓઢું મેલમાં આવો ને આવા બંગલા તારા પગ પાયાના બંગલા તારા પગ પાયાના માટી માટીના ઘર નળિયાના કેમ લઈ જાઉં મલા એલા નળિયાના ઠેકાણા નથી કેમ લઈ જાઉં મલા એ હા વાલમ તમે મારા કાળજાન કાંટતા હૃદયમાં નામ છે તમારા ઘરધણી ક્યાં છે હરેશભાઈ એલા હમી હાંજમાં ઝાકળ પડી જાય એવું હાલે હરેશભાઈ તમે તો આવો એટલે વાયલા લોકોને એમ થાય કે અમે જાય ઘરધણી તો આવો તોય એમ થાય કે નાના 5-25 રૂપિયા ઉડાડી ગયા અમે ક્યાં તમને કહીશું 500 રૂપિયા ઉડાડવા આવો 1000 રૂપિયા આવો જો તમને રામાપીર બાપાએ દીધું હોય માંધાતાએ દીધું હોય તો દેવાની વાત છે કેમ કે આ કોઈ પૈસો અમે નથી લઈ જવાનો થાય કે ન થાય અમને તો અમારા પૈસા દઈ જ દેવાના સવારે એટલે થોડુંક વરસતા રહ્યો ને તમારા ગામને આંગણે જ રહેવાનું બધું અમને ખબર છે હાલો
આવજો થોડાક થોડાક ઉડાડા કોરાનો બેઠા ધાબા ઉપર બેઠા ઈ બધા આવજો જોવાની આવ સરસ જાણ એમ કહે કે અમારે રાજકોટની બાજુમાં એવું ખોખરદોડ ગામ ત્યાં બેઠેલા બંધવાળી મેલડી એવા ભાનુઆઈને યાદ કરવા ત્યારે આવી દીવાની દિવેટે એક દીવાની દિવેટે મેલડી કરતી મારા કામ એક દીવાની દિવેટે આયલ કરતી મારા કામ રુદિયામાં રાખું મેલડી જપું તાર જામ હા થોડી સમજા એલા રુદિયામાં રાખું મેલડી જપું તાર જામ ભરવાડ સમાજનો ઠાકર એવો કાળિયા ઠાકરને યાદ કરે છે ત્યારે દરવાજા ખોલી
કેડિયું અલકાનારું કેડિયું. ઓ રાજ રે અરે ઓ રાજ રે અમે વાવડીના પાણી પર આ પગથિયેથી પગ મારો લેપસા મને કેડ કાંટો મને કેડ કાંટો વાગ્યો. ધોરાજ રે એવા ધોરાજીના ઢોલિયા મારા અંતરિયા સંજાવો મને કેડ કાંટો વાગ્યો મને કેડ કાંટો વાગ્યો. તો આપણે બધી બહેનો બેઠી બહેનોને ખબર જ હોય કે પહેલાના જમાનામાં આપણે હેલ ભરવા જતા. અત્યારે જો કે નળની વ્યવસ્થા થઈ ગઈ તો ઈંઢોણી રાખવી બે જણા ચડાવવા આવે ને એવું થતું. અહીંયા આપણે માતાજીના શિરે વગર ઈંઢોણીએ ગોળો લઈને માતાજી 1 ગ્લાસ 2 ગ્લાસ 3 એમ 4 ગ્લાસ ઉપર રમશે. એ પહેલા આપણે માતાજીનું આગમન થશે 101 રૂપિયાની એકવી ચૂંદડી કરી દો. પછી આપણે ગરધણી આવે એ માતાજીના શિરે ગરબો ચડાવે 101 રૂપિયાની એકવી. જેને માતાજીએ દીધું હોય એ ફટાફટ એકવી ચૂંદડી કરી દો. હરેશભાઈ કઈ ગયા પેલી ચૂંદડી ગરધણી ની હોય લાવો હાલો 101 રૂપિયા. આ સાઈડ થી મારે હરેશભાઈ તરફથી 201 રૂપિયા આવે છે. એવું નથી ભાઈઓને દેવાય બહેનો ને દેવાય. હું બધી આવીને લઈ જાય. જય હો. બહેનો આપે પણ ભાઈઓ પણ આપશે. ગૌતમભાઈ એ તું પેલા લેતી આવી બાજુથી પછી આ તમે બાજુ આ બાજુ ભાઈઓ જાઓ. પણ આપશે બધાય. એકવીન બદલે ભલે ને 51 થઈ જાય. જે કાંઈ ફંદ ફાળો થાય અહીંયા જ રહેવાનું છે. રામના ભરોસે 5 ચૂંદડી આવે છે. દ્વારકેશ હોટલ જામવાડી તેમના તરફથી પણ 5 બોલ આવે છે.
જય હો. તો આજ ગોખડીઓ મને ગમતો નથી હની વાલા જમાના લાગે ખાણી જોને જેલ એ પણ મારા વાલા હરે અમારે વેર રે અરે રે તમે સિદ્ધને કારણે જોની શ્યાવણા એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની બાને લાગી માયા રે સુધ બુધ ખોયા
પાંચ સભ્યો આવી જાવ આપણા ઘરધણીના ઘરના. આપણે ભાઈને વિનંતી કે હિંગલાજમાની ફરમાઈશ આવી છે લઈ લેજો. જય હો. હાલો હરેશભાઈ તમે આવી જાઓ, તમારા ભાઈ આવી જાઓ, તેમજ આપણે બે બહેનો આવી જાવ. હાલો હરેશભાઈ ઘરના ને એના બાન બધા આવી જાવ. હાલો હાલો માતાજીના શિરે ગરબો ચડાવવાનો. હાલો હાલો હરેશભાઈ